हरिओम धोरण 2 विषय गणित। गणित में कયું प्रकरण चाले छे? आपणे प्रकरण 9 मारो मजानो दिवस। આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે અઠવાડિયાનો પહેલો વાર કયો? સોમવાર। કયો વાર છે અઠવાડિયાનો પહેલો વાર? સોમવાર। અઠવાડિયાનો છેલ્લો વાર કયો આવશે? રવિવાર। એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? 7। કેટલા દિવસ હોય? 7। બધા પ્રશ્નોના જવાબ પણ મેં લખાયા હતા અને ખાલી જગ્યાની રીતે બધાને સમજાવ્યું પણ હતું। પછી કયો પ્રશ્ન લખાયો હતો? બોલો। અઠવાડિયામાં આવતા દરેક દિવસને શું કહેવાય? વાર કહેવાય। શું કહેવાય? વાર। 7 દિવસ ભેગા થાય તો એને શું કહેવાય? અઠવાડિયું। શું કહેવાય એને? અઠવાડિયું। એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે। પછી કયો દિવસ એટલે મજાનો દિવસ? કયો દિવસ એટલે મજાનો દિવસ? તો કે રવિવાર એટલે મજાનો દિવસ। કેમ? તો કે રવિવાર તો દર અઠવાડિયે આવે છે ને, દર અઠવાડિયે। એક મહિનામાં 4 રવિવાર આવે એટલે 4 દિવસ આપણને સ્કૂલમાંથી રજા મળે અને રજા એટલે મજા, બરાબર। એટલે આપણો મજાનો દિવસ કયો થાય? રવિવાર। પહેલો દિવસ કયો? સોમવાર। છેલ્લો દિવસ કયો? રવિવાર। અઠવાડિયાનો ચોથો વાર કયો? તો કે ગુરુવાર। આ બધા પ્રશ્નો આપણે જોઈ ગયા છીએ। હવે આજે આપણે એક કોષ્ટક ઉપરથી પ્રશ્નોના જવાબ જોવાના છે। પહેલા હું કોષ્ટક દોરીશ, પછી આપણે એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખીશું। શેનું? તો કે આપણે શાળામાં જઈએ તો રમત રમીએ છીએ, બરાબર। ચેસ, હોકી, ક્રિકેટ, બેડમિન્ટન વગેરે વગેરે। તો એનું આજે આપણે એક કોષ્ટક બનાવીશું। શાળામાં અઠવાડિયામાં રમાતી રમતનું કોષ્ટક આપેલ છે। તેના પરથી પ્રશ્નોના જવાબ લખો। ચાલો હવે આપણે પહેલા શું કરીશું? કોષ્ટક બનાવીશું, બરાબર। અહીંયા છે દિવસ અને અહીંયા લખીશું રમત। સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર,
શુક્રવાર અને શનિવાર. આપણે આટલા દિવસ સ્કૂલ આવીએ છીએ ને, રવિવારે સ્કૂલમાં આવીએ છીએ આપણે? ના, તો રવિવાર લખાય નહીં. દરરોજ આ બધા વિદ્યાર્થીઓને અલગ અલગ રમત રમાડવામાં આવે છે. જે શાળામાં જાય છે એને કઈ રમત? તો કે સોમવારે ચેસ. સોમવારે શું રમાડે છે? ચેસ રમાડે છે. મંગળવારે કેરમ. તમે રમો છો ને બધું? પછી હોકી, ફૂટબોલ, બાસ્કેટબોલ, આ લોકોએ તો રવિવારે પણ લખ્યું છે, તો આપણે પણ લખી દઈએ. રવિવારે પણ બોલાવે છે રમવા, હે ને? રમવાનું હોય તો રવિવારે પણ આપણે શાળામાં જઈએ. ભણવાનું હોય તો જઈએ ના. પછી છે બેડમિન્ટન અને ક્રિકેટ. રવિવારે શું રમાડે છે? ક્રિકેટ રમાડે છે. આપણે પણ એવું કરવું છે? રવિવારે તમને રમવા બોલાવીએ, ક્રિકેટ રમશો, હે ને? આવશો બધા શાળામાં? હા, તો હા જ પાડે ને. ચાલો હવે ફરી એકવાર જોઈ લઈએ દિવસ અને રમત. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. સોમવારે ચેસ, મંગળવારે કેરમ, બુધવારે હોકી, ગુરુવારે ફૂટબોલ, શુક્રવારે બાસ્કેટબોલ, શનિવારે બેડમિન્ટન અને રવિવારે ક્રિકેટ. લોકડાઉનમાં તમે બધા આ રમત જો રમ્યા હોય તો આવડતી હોય, નહીતર આપણે તો ઘરમાં બેઠા બેઠા ઓલી જૂની રમત હોય ને, કોડિયોની અથવા પત્તા, બરાબર? બહુ થાય તો કોઠા ઉપર અમદાવાદ દોરી અને રમીએ. અમે તો એવું રમતા હતા. તમે શું રમતા હતા એ મને ખબર નથી, બરાબર? પણ આ રમત રમો તો તમારા મગજનો વિકાસ થાય, તમારી બુદ્ધિ ચાલે, બરાબર? કે કયું પ્યાદું હોય એ કયું પાયદળ છે એને કઈ રીતે ચલાવીએ તો આપણે જીતી શકીએ. આ ચેસની રમત છે. પછી છે કેરમ. કેરમ પણ લગભગ બધાને રમતા આવડે ને કેરમ રમતા? સરસ. હોકી રમવા આપણે અહીંયા જઈએ નહીં, બરાબર? એનું મેદાન હોય. પછી છે ફૂટબોલ પણ આવડે રમતા. પગથી મોટો દડો હોય એને લાત મારીને આગળ લઈ જવાનો, હાથ અડાડવાનો નહીં દડાને, બરાબર છે? પછી છે બાસ્કેટબોલ. તો બાસ્કેટબોલમાં પણ પગથી જ લેવાનો, પણ પગથી આગળ વધારવાનો, પણ પછી કોઈકના હાથમાંથી લઈ શકીએ આપણે, અને પછી એને ટપ્પી પાડતા ઉપર એક બાસ્કેટ લગાવ્યું હોય જાળી, એની અંદર બોલને નાખી દેવાનો. આ બાસ્કેટબોલ થયો. પછી છે બેડમિન્ટન, એટલે કે ફૂલ રેકેટ. તો એ પણ તમને આવડે, બરાબર? નાના છો તો નાના ફૂલ રેકેટ હોય તો આવડે, શીખ્યા હોઈએ તો મોટા પણ આવડે. અને ક્રિકેટ, એ તો તમે બધા જાણો જ છો કે ક્રિકેટ કેવી રીતે રમાય, બરાબર છે? ચલો હવે આપણે લખીએ પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, બુધવારે કઈ રમત રમાય છે? બુધવારે કઈ રમત રમાય છે? તો જુઓ અહીંયા બુધવાર ક્યાં છે? આવ્યું. એની નીચે કઈ રમત છે? હોકી. તો આપણે જવાબ લખીએ, બુધવારે હોકીની રમત રમાય છે. બુધવારે
બુધવારે કઈ રમત રમાય છે? બુધવારે હોકીની રમત રમાય છે. બીજો પ્રશ્ન, શનિવારે કઈ રમત રમાય છે? ચલો શનિવાર જોઈએ આપણે અહીંયા. આવે કઈ રમત રમાય છે શનિવારે? બેડમિન્ટન. તો લખો જવાબ. શનિવારે બેડમિન્ટન રમાય છે. શું રમાય છે શનિવારે? બેડમિન્ટન રમાય છે. ત્રીજો પ્રશ્ન, ક્રિકેટ કયા દિવસે રમાય છે? આમાં શું જવાબ આવશે? શોધો. ક્રિકેટ ક્યારે રમાય છે? અરે કયો વાર છે ક્રિકેટમાં? રવિવાર. તો લખો જવાબ. ક્રિકેટ રવિવારે રમાય છે. ક્રિકેટ રવિવારે રમાય છે. ચલો અહીંયા ચોથો પ્રશ્ન લખું. શું છે પાછળ? બાસ્કેટબોલ કયા દિવસના તરત પછીના દિવસે રમાય છે? શું પ્રશ્ન પૂછ્યો છે? બાસ્કેટબોલ કયા દિવસે રમાય છે એવું નથી પૂછ્યું. તો શું પૂછ્યું છે? બાસ્કેટબોલ કયા દિવસના તરત પછીના દિવસે રમાય છે? આ બાસ્કેટબોલ છે. કયા દિવસના તરત પછીના દિવસે? તો કે ગુરુવાર. ગુરુવાર પછી તરત શુક્રવાર આવે અને શુક્રવારે બાસ્કેટબોલ રમાય છે. બરાબર? તો અહીંયા શું લખીશું આપણે? બાસ્કેટબોલ ગુરુવાર પછીના ગુરુવારના દિવસ ગુરુવાર તરત પછીના દિવસે રમાય છે. ચલો પાંચમો પ્રશ્ન. અઠવાડિયામાં કેટલી રમત રમાય છે? એક અઠવાડિયામાં કેટલી રમત રમાય છે? ગણો. 1 2 3 4 5 6 7.
આમ તો આપણે ગણવી પડે નહીં, કેમ કે અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? 7 દિવસ હોય છે. તો 7 દિવસ રમત રમાય છે. તો કેટલી રમત રમાય? 7 રમત રમાય. બરાબર? તો અહીંયા શું જવાબ લખીશું? અઠવાડિયામાં 7 રમત રમાય છે. અઠવાડિયામાં 7 રમત રમાય છે. બરાબર? ચલો 5 પ્રશ્નના જવાબ તમે લખો, પછી આપણે આગળ જોઈએ. ચલો લખાઈ ગયું બધાને? હવે આપણે આગળ જોઈએ. હવે હું જે સમજાવું એ ધ્યાન રાખીને સમજવાનું છે. બરાબર? પછી હું પ્રશ્ન પૂછું ત્યારે બધાને આવડવું જોઈએ. આપણે એવું જોયું કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય. કેટલા દિવસ હોય? 7 દિવસ. હું અહીંયા ખાલી એમને લખું છું તમને સમજાવવા માટે. હા, એક અઠવાડિયું કેટલા દિવસ? 7. એક અઠવાડિયાના 7 દિવસ. બરાબર? ધ્યાન રાખજો બધા. પછી આ 15 દિવસ થાય ને એટલે કહેવાય પખવાડિયું. શું કહેવાય? પખવાડિયું. પછી 30 દિવસ થાય એટલે કહેવાય મહિનો. શું કહેવાય? મહિનો. 30 દિવસ થાય એટલે એને શું કહેવાય? એક મહિનો પૂરો થયો. 30 અથવા 31. 30 અથવા 31 દિવસ પૂરા થાય એટલે એને એક મહિનો પૂરો થયો કહેવાય. હવે 1 મહિનો થયો. આપણા ભારત દેશમાં આપણા મહિના પ્રમાણે બેન અવાજ નહીં કરવાનો, બોલ્યા વગર લખો. 12 મહિના હોય છે. બરાબર? તો 12 મહિના હોય, 12 મહિના પૂરા થાય એટલે 1 વર્ષ થયું કહેવાય. શું થયું કહેવાય? 1 વર્ષ પૂરું થયું કહેવાય. આ 1 વર્ષની અંદર 365 દિવસ હોય. કેટલા દિવસ હોય? 365. જો લીપ વર્ષ હોય તો એમાં 366 દિવસ હોય. કેટલા દિવસ હોય? 366. હવે આપણે 2 રીતે વર્ષના મહિના ગણીએ છીએ. એક વિક્રમ સંવત પ્રમાણે અને બીજું ઈસવીસન પ્રમાણે. કેટલી રીતે? 2 રીતે. વિક્રમ સંવત એટલે કે ગુજરાતી મહિના અને ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિના. તો ગુજરાતી મહિના કયા? કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ બધાને ગુજરાતી મહિના કહેવાય. કયા મહિના કહેવાય? આ બધા ગુજરાતી મહિના. તો
તો અંગ્રેજી મહિના કયા? તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ત્યારે ડિસેમ્બર મહિનો ચાલે છે. હવે આ દિવસો આપણે અહીંયા દીધા કે એક મહિનામાં 30 કે 31 દિવસ હોય. તો કયા મહિનામાં 30 દિવસ હોય અને કયા મહિનામાં 31 દિવસ હોય એ આપણે યાદ રાખવું પડે. શું કરવું પડે? એને યાદ રાખવું પડે. એ હું તમને સમજાવીશ કે આપણે કેવી રીતે યાદ રાખવાનું. બરાબર? હવે બે પ્રશ્ન બીજા નીકળ્યા. કયા? તો ગુજરાતી વર્ષ, એને બીજું શું કહેવાય? ગુજરાતી વર્ષને બીજું શું કહેવાય? વિક્રમ સંવત. શું કહેવાય? વિક્રમ સંવત. અને અંગ્રેજી વર્ષ અથવા અંગ્રેજી મહિના, તો એને બીજું શું કહેવાય? ઈસવીસન. શું કહેવાય? ઈસવીસન. પછી આ આપણે લખ્યું અહીંયા મહિનો, તો મહિનાને બીજું શું કહેવાય? તો અહીંયા લખવાનું મહિનાને બીજું શું કહેવાય? માસ કહેવાય. શું કહેવાય? માસ. મહિનાને બીજું શું કહેવાય? માસ. આ બધા પ્રશ્નોના જવાબ હું તમને લખાવવાની છું અને તમારે ફરજિયાત તમારી નોટમાં બધા પ્રશ્નોના જવાબ લખવાના છે. હું વર્કશીટમાં પણ આ બધા પ્રશ્નોના જવાબ તમને પૂછીશ. બરાબર? ફરી એકવાર, એક અઠવાડિયું એટલે 7 દિવસ, 15 દિવસ એટલે કે પખવાડિયું, 7 દિવસ એટલે અઠવાડિયું, 15 દિવસ એટલે પખવાડિયું, 30 કે 31 દિવસ એટલે મહિનો, 30 કે 31 દિવસ એટલે મહિનો, અને 12 મહિના એટલે 1 વર્ષ. 12 મહિના એટલે 1 વર્ષ. બરાબર છે? ચલો, તો એક અઠવાડિયામાં 7 દિવસ, એક પખવાડિયામાં 15 દિવસ, એક મહિનામાં 30 કે 31 દિવસ, આવા એક મહિના થઈને 12 મહિના પૂરા થાય ત્યારે આપણું આખું વર્ષ પૂરું થાય. હવે આપણે બે રીતે નવું વર્ષ ઉજવીએ છીએ. એક તો દિવાળી વખતે ઉજવીએ છીએ અને પછી જ્યારે જાન્યુઆરી મહિનો આવે ત્યારે અંગ્રેજી મહિના પ્રમાણે પણ આપણે નવું વર્ષ ઉજવીએ છીએ. તો અંગ્રેજી મહિના એને કે અંગ્રેજી વર્ષ, એને શું કહેવાય? ઈસવીસન. અત્યારે આપણે ઈસવીસન 2021 ચાલે છે. બરાબર? જાન્યુઆરી મહિનો આવશે એટલે કે આ ડિસેમ્બર મહિનો પૂરો થાય અને પહેલી તારીખ ફરીથી આવે ને જ્યારે, ત્યારથી જાન્યુઆરી મહિનો ચાલુ થશે. ત્યારથી આપણે પછી લખવાનું 2022. અત્યારે 2021ની સાલ ચાલે છે, પછી થશે 2022. પણ ગુજરાતી વર્ષ પ્રમાણે આપણું નવું વર્ષ શરૂ થઈ ગયું. અત્યારે કારતક મહિનો ચાલે છે. કારતક મહિનો એ ગુજરાતી વર્ષ પ્રમાણે પહેલો મહિનો કહેવાય, જે હવે પૂરો પણ થઈ જશે. બરાબર? હવે આ વર્ષની અંદર 365 કે 366 દિવસ હોય છે. જાન્યુઆરીથી માંડીને ડિસેમ્બર સુધી દરેક મહિનામાં 30 કે 31 દિવસ હોય છે, પણ એક ફેબ્રુઆરી મહિનો એવો છે કે જેની અંદર 28 કે 29 દિવસ હોય છે. કેટલા દિવસ હોય ફેબ્રુઆરીમાં? 28 કાં તો 29 દિવસ હોય છે. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે કયા મહિનામાં સૌથી ઓછા દિવસ હોય છે? તો શું જવાબ આવે? ફેબ્રુઆરી મહિનામાં સૌથી ઓછા દિવસ હોય છે. કેટલા? 28 અથવા તો 29. તો બધાને ખ્યાલ આવી ગયો ભાઈ? હવે આપણે આના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે, પણ એ પ્રશ્નોના જવાબ હું તમને આવતા વિડીયોમાં લખાવીશ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીએ ગુજરાતી વર્ષ પ્રમાણે મહિનાના નામ અને અંગ્રેજી વર્ષ પ્રમાણે મહિનાના નામ મોઢે કરી દેવાના છે.
બરાબર? હું બધાને પૂછીશ કે ચલો ઊભા થાવ, ગુજરાતી વર્ષ પ્રમાણે મહિનાના નામ બોલો, તો આપણને આવડવા જોઈએ. કારતક, માગસર, પોષ, મહા આ બધા ગુજરાતી મહિના થયા. અને અંગ્રેજી મહિના પ્રમાણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આ બધા અંગ્રેજી મહિના થયા. તો દરેક વિદ્યાર્થીએ ઘરેથી ગુજરાતી મહિનાના નામ અને અંગ્રેજી મહિનાના નામ લખી અને તૈયાર કરવાના છે. એટલે જ્યારે હું તમને એના વિશે બધું લખાવું તો તમને આવડે. બરાબર છે? તો આવતા વિડીયોમાં આ પ્રશ્નોના જવાબ આપણે લખીશું. હરિઓમ.